આ કાક નવીન જોવા મળે જો સેમ્પલ પણ મળ્યો છે અત્યારે હા જોઈ શકો છો તમે આટલું બધું રખડતા રખડતા ચિરાગભાઈ કંટાળી ગયા છે એટલે એમ કહે છે કે આપણે ઘરે જ આવી હાલો મિત્રો જય માતાજી મિત્રો તો અત્યારે આપણે ગધાડી આવી ગયા છીએ મિત્રો કેમ બધા મજામાં છો અને આશા કરું છું મજામાં થશો તો મિત્રો અત્યારે સાહિલભાઈ અને આપણે ચિરાગભાઈ પણ આપણે યારે આવેલા છીએ ગધાડિયા કાંક એક્ઝિબિશનનું કાંક નામ સાંભળ્યું હતું કાંક ભાવનગરમાં કાંક નવું આવી રહ્યું છે તો મિત્રો તમે લાસ્ટ લગી મારા બ્લોગમાં બને રહેજો આપણે તમને પણ બતાવવાનો છું એક્ઝિબિશન એટલે હું અંદર જઈને જ ખબર પડશે મને પણ ખબર નથી પણ હું અત્યારે વિડીયો બનાવવા આવી ગયો છું તો લાસ્ટ લગી મારા બ્લોગમાં બને રહેજો મિત્રો તો મિત્રો તમને બતાવો જોઈ શકો છો તમે અહીંનો ગેટ કેવો છે તો મિત્રો ગેટ તો તમે જોઈ લીધો ને પણ મિત્રો અત્યારે અહીંયા ફ્રી વન પાસ છે એટલે અંદર તમને અંદર એમને જવા દેશે ત્રુટી પણ ઘણી બધી છે એટલે અંદર જઈને ખબર પડશે કે અંદર શું છે અને શું નહીં તો મિત્રો લાસ્ટ લગી મારા બ્લોગમાં બનાવી છો અંદર અમે આવી ગયા છીએ તમે જોઈ શકો છો લાસ્ટ લગી મારા બ્લોગમાં બનાવી છું હું તમને બધું બતાવવાનો છું મિત્રો ક્યાં શું છે અને શું નહીં તો મને પણ નથી ખબર આ એક્ઝિબિશન છે કે એની અંદર એન્ટર થવા માટે તમારે રજિસ્ટર કરવા માટે એક નંબર નાખવો પડશે એ નંબર તમે નાખેલો વોટ્સઅપમાં કટ થઈને ડાયરેક્ટલી તમારી મેસેજ આવી જશે તમારે બતાવવાનું રહેશે તો મિત્રો અંદર આપણે કંઈ જાવીને કંઈક જોવી પણ થોડું ઘણું જાણ્યું કે અહીંયા બધા સ્ટોલ લાગેલા છે બધી વસ્તુ એટલે આપણે સોલારનો સ્ટોલ લાગેલો છે પછી ઘણી જાતના સ્ટોલ છે તમને હું બતાવીશ ત્યારે તમને ખ્યાલ હશે મને પણ ખબર નથી કઈ રીતના સ્ટોલ છે તમે જોઈ શકો છો પબ્લિક પણ બહુ છે જોવા માટે બધું જોઈ શકો તમે ગેસના ચૂલા અને કુકર ને બધું નવું કાંક આવ્યું એ બધું માટે છે તમે જોઈ શકો છો નવા બધા સ્ટોલ લાગેલા છે તો મિત્રો અહીંયા આખા કેવડી મોટી જગ્યામાં આવી રીતના સ્ટોલ લાગેલા છે તો મિત્રો તમને બતાવીશ તો બહુ લાંબો વિડીયો થઈ જાય છે પણ લાસ્ટ લીક મારા બ્લોગમાં રહેજો બધું બતાવવા હાટું તમને કરીશ તમે જોઈ શકો છો ઘણું બધું નવીન આવ્યું છે ભાવનગરમાં અંબુજાનો સ્ટોલ તો મિત્ર આવી રીતના સ્ટોલ લાગેલા છે ગધાડિયામાં તમે પણ ભાવનગરથી તમે મારો વિડીયો જોઈ રહ્યા હો તો તમે પણ એક ફરી વિઝિટ કરજો બહુ મજા આવે એવું છે ઘણું બધું નવું જોવા મળશે અહીંયા તમને એક ફરી જરૂર વિઝિટિંગ કરજો મિત્રો અને લાસ્ટ લગી હજી રહેજો ઘણું પણ તમને બતાવો સ્ટોલે પેલા લાગેલા છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ બધું છે અહીંયા આ બધું જોવાનું જ છે બધું બાકી જ છે બધું અહીંયા અંદર કાંક બધા સાધુ બન્યા છે ને એવું બધું બન્યું છે તો આપણે અંદર ન્યાય પણ જોવી સમજાવી સેમ્પલ પણ મળ્યો છે અત્યારે નવા સ્ટોલ લાગેલા છે બધા તમે જોઈ શકો છો વેચવા માટે સ્ટોલ નાખેલા છે અહીંયા નવું વસ્તુ તમને બતાવવાના છે જોઈ શકો આ ગોળાનું મશીન બરફ નીકળે પાણીનું છે યાર હું પાણીમાંથી બરફ નીકળે જોઈ શકો છો એ મોટા ભાઈ આ પાણીમાંથી બરફ બને આ શેનું મશીન છે આઈસનું મશીન એક થોડુંક જાણ કરી દેજો જો ને એમાં હું શરમાવ છું હા એ તાત્કાલિક આપણે બરોબર નીકળે કે તાત્કાલિક કેટલાનું મશીન આવતું 75,000 કોઈ વાંધો નહીં મિત્ર 75,000 નું મશીન છે તમે ડાયરેક્ટલી કોઈ પણ લિક્વિડ એટલે કોઈ પણ પાણી તમે નાખો એટલે ડાયરેક્ટલી તેમાંથી બરોબર નીકળે મિત્રો આવું બધું ઘણું બધું છે જોવા લાયક છે અહીંયા તમે એક ફરી વિઝિટ તો કરજો તે હું તમને સજેસ્ટ કરું છું
આ કાંક નવીન જોવા મળે જો. આ લેડીઝ માટેનું કુર્તી ની બધું. તો મિત્રો તમે જોયું ને બધું, અહીંયા ઘણી જાતના સ્ટોલ લાગેલા છે. તો એક ફેરી વિઝિટ તમે પણ અહીંયા કરજો. અને મિત્રો લાંબો વિડીયો બનવાનો છે, તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન જરૂર દબી દેજો, કેમ કે યાર મારા વિડીયો તમને પહેલાં સૌથી પહેલાં જોવા મળે. તો હીરા ઉદ્યોગ હીરા બજારનું બધું કરી રહ્યા છે. તો અત્યારે 40,000 એક ખાલી સ્ટોલ નાખવાના, 40,000 રૂપિયા ભાડું દીધું છે. સોમવાર લગી રહેવાનું છે. મિત્રો આ કાંક નવું જોવા મળે છે. મિત્રો ગમે ના મકાન મોટું પ્રોપર્ટી બનતું હોય ને, તો આ વયસમાં આપણે કેમ નાનું ઘર રાખીને ત્યાં આપણે રહી શકીએ, તો એ ટાઈપનું છે મકાન છે. એસી બેસી બેસ્ટમાં બેસ્ટ આ છે, મસ્ત. પણ અંદર આમ છે હું એસી બેસી બધું કમ્પ્લીટ અંદર છે ફિટિંગ. યાર બહુ મસ્તીનું છે. હું અંદર આ ટોપ છે, આપણે જોઈ શકો. आपकी क्रेडेंशियल खंगाली जाएगी जो आपका पास्ट एक्सपीरियंस જોઈ શકો છો તમે. હલતું પણ નથી, પણ બહુ યાર આ તો મજબૂત છે ને ભારે છે. હું આટલું બધું રખડતા ચિરાગભાઈ કંટાળી ગયા છે, એટલે એમ કહે છે કે હવે આપણે ઘરે જ આવી. હાલો, तीसरा जो क्लब आप देख रहे हैं, અત્યારે આપણે બહાર આવી ગયા છે. ઘણું બધું વસ્તુ જોયું ને ઘણું બધું નથી તમને દેખાણું. લો ને તમે એક ફેરી વિઝિટ કરજો અને તમે પણ જોઈ લીજો. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કેટલું છે બધું. હજી આ વખતે પણ બહુ માણસો આવી રહ્યું છે, અને સોમવાર લગી તો એક્ઝિબિશન હજી રહેવાનું છે. સોમવાર પછી બધું બંધ થવાનું છે. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો મિત્રો. ચલો બાય બાય. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે.